જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન બ્લોગમાં. આ વિડીયોમાં જોઈશું આપણે કૃષિના હિસાબો એટલે કે ખેતીના હિસાબો અંગે કૃષિ ખાતાના નમૂનાની સમજૂતી એટલે કે ખેતીવાડીના હિસાબો તૈયાર કરતી વખતે કૃષિ ખાતું કેવી રીતે બનાવવું એટલે કે કૃષિ ખાતાની ઉધાર અને જમા બાજુ કઈ વિગતો દર્શાવવાની છે તે અંગે. તો સૌપ્રથમ આપણે કૃષિ ખાતું આવી રીતે એક પાનામાં તૈયાર કરી લેવાનું છે. હેડિંગ આપવાનું છે ખેડૂત રવજીભાઈનું તારીખ 31/3/2026ના રોજનું કૃષિ ખાતું એટલે કે જે ખેડૂતનું નામ આપ્યું હોય તે ખેડૂતનું નામ. અહીંયા આપણે નમૂના તરીકે રવજીભાઈનું નામ લખેલું છે. ઉધાર બાજુ વિગત અને રકમ રૂપિયા, જમા બાજુ વિગત અને રકમ રૂપિયા દર્શાવી દેવાનું છે. તો સૌપ્રથમ આવી રીતે આપણે એક પાનામાં કૃષિ ખાતું તૈયાર કરી લેવાનું છે. ત્યારબાદ દાખલામાં એક પછી એક વિગતો જોતું જવાનું છે અને ઉધાર બાજુની વિગતો ઉધાર બાજુ અને આવક બાજુની વિગતો છે એટલે કે ઉપજ કે આવક જમા બાજુ મૂકતું જવાનું છે અને ખર્ચ છે એ કૃષિ ખાતાની ઉધાર બાજુ મૂકતું જવાનું છે. તો સૌપ્રથમ આપણે કૃષિ ખાતાની ઉધાર બાજુ સ્ટોક દર્શાવી દેવાનો છે. જ્યારે દાખલામાં આપણને શરૂનો સ્ટોક આપ્યો હોય તો વિગતમાં લખવાનું છે શરૂનો સ્ટોક, જેમાં ઊભો પાક અંદરની કોલમમાં આપણે દર્શાવી દેવાનો છે. ઘાસ અંદરની કોલમમાં દર્શાવી દેવાનું છે. ખાતરનો શરૂનો સ્ટોક હોય તો એને પણ અંદરની કોલમમાં દર્શાવી દેવાનું છે. બિયારણનો શરૂનો સ્ટોક હોય તો એને પણ અંદરની કોલમમાં દર્શાવી દેવાનું છે. અને જંતુનાશક દવાનો સ્ટોક હોય તો એને પણ આપણે અંદરની કોલમમાં દર્શાવી દેવાનું છે. તો આવી રીતે દાખલામાં જે પણ શરૂના સ્ટોકની વિગતો આપી હોય તે તમારે કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવી દેવાની છે અને કુલ સરવાળો બહાર કાઢવાનો છે. શરૂના સ્ટોક પછી દાખલામાં તમને ખરીદી આપી હશે તો ખરીદી પણ આપણે કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાની છે. ખાતર અંદરની કોલમમાં દર્શાવી દેવાનું, બિયારણ અંદરની કોલમમાં દર્શાવી દેવાનું અને જંતુનાશક દવા પણ અંદરની કોલમમાં દર્શાવી દેવાની. એટલે કૃષિને લગતી જે પણ ખરીદી કરી હોય એ આપણે અહીંયા દર્શાવી દેવાની છે અને પછી અહીંયા બહાર કાઢવાની છે. તો શરૂનો સ્ટોક પછી દર્શાવવાની છે ખરીદી. શરૂનો સ્ટોક અને ખરીદી દર્શાવ્યા બાદ આપણે જમા બાજુ વેચાણની ઉપજ દર્શાવી દેવાની છે. તો કૃષિ ખાતાની જમા બાજુ વિગતમાં લખીશું વેચાણ, જેમાં પાકનું વેચાણ કર્યું હોય તો એની વિગત આપણે અહીંયા લખી દેવાની છે. રકમ, ઘાસનું વેચાણ કર્યું હોય તો ઘાસની રકમ અહીંયા લખવાની છે અને દૂધ, ઘી વગેરેનું વેચાણ કર્યું હોય તો એ અહીંયા લખવાનું છે અને પછી કુલ વેચાણની રકમ આપણે બહાર કાઢવાની છે. તો આવી રીતે વેચાણ દર્શાવી દીધા પછી આપણે ઘર વપરાશ માટે રાખેલ પાક છે એ એક પ્રકારની જાવક છે તો એ આપણે દર્શાવી દેવાની છે કૃષિ ખાતાની જમા બાજુ. ત્યારબાદ જો દાખલામાં અંગત વપરાશ માટે રાખેલ માલ આપેલો હોય તો ઘર વપરાશ કે અંગત વપરાશ માટે ઉપયોગ કરેલો હોય તો એની મુખ્ય બે અસરો આપવાની છે. ધંધામાંથી માલની જાવક છે તેથી વેચાણની જેમ તે પણ કૃષિ ખાતાની જમા બાજુ દર્શાવાય છે અને ઘર વપરાશ કે અંગત ઉપયોગ માટે અનાજ, કઠોળ, દૂધ, ઘી વગેરેનો ઉપયોગ કર્યો હોય તો તે કૃષિ ખાતાની જમા બાજુ દર્શાવાય. અને ઉપાડ તરીકે જ્યારે આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરતા હોય તો પાકા સરવૈયામાં મૂડીમાંથી બાદ કરવાનું છે. એટલે અંગત વપરાશ માટે રાખેલ માલની હંમેશા બે અસર આપવાની છે. એક કૃષિ ખાતાની જમા બાજુ દર્શાવી દેવાની છે અને બીજી અસર છે એ પાકા સરવૈયામાં મૂડીમાંથી બાદ કરવાની છે. અહીંયા આપણે કૃષિ ખાતું એક જ તૈયાર કર્યું છે તો આપણે કૃષિ ખાતાની જમા બાજુ અંગત વપરાશ માટે લીધેલ માલ દર્શાવવાનો છે. તો કૃષિ ખાતાની જમા બાજુ બિયારણ માટે કે અંગત વપરાશ માટે રાખેલ પાક. ત્યારબાદ મજૂરોને મજૂરી પેટે અનાજ આપેલ હોય તો હવાલામાં જ્યારે આ વિગત આપી હોય તો કૃષિ ખાતાની બંને બાજુ અસરો આપવાની છે. પહેલી અસર, જો મજૂરી પેટે અનાજ હવાલામાં આપેલ હોય તો કૃષિ ખાતાની બંને બાજુ અસર આપવાની છે. જેમાં એક માલ સ્વરૂપે જાવક તરીકે કૃષિ ખાતાની જમા બાજુ દર્શાવવું અને બીજું મજૂરે ખર્ચ હોવાથી કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાની છે. એટલે જ્યારે પણ દાખલામાં તમને મજૂરોને મજૂરી પેટે અનાજ આપેલ હોય અને આ રકમ હવાલામાં આપી હોય ત્યારે આવી રીતે બે અસર આપવાની છે. એક કૃષિ ખાતાની જમા બાજુ અને બીજી કૃષિ ખાતાની ઉધાર બાજુ. તો આપીશું આપણે મજૂરીની અસર કૃષિ ખાતાની જમા બાજુ અને ઉધાર બાજુ. તો જમા બાજુ લખીશું મજૂરી પેટે આપેલ પાક અને રકમ રૂપિયા લખી નાખીશું. અને મજૂરી પેટે આપેલ પાક છે એ મજૂરી એક પ્રકારનો ખર્ચ હોવાથી એને આપણે ઉધાર બાજુ પણ દર્શાવી દેવાનો છે. મજૂરી પેટે આપેલ પાક કે મજૂરી ખર્ચ. અન્ય મજૂરી આપી હોય તો તમારે અહીંયા દર્શાવી દેવાની છે. રોકડમાં આપેલી હોય તો એ ચૂકવવાની બાકી આપી હોય તો એ પણ તમારે ત્યાં દર્શાવી દેવાની છે. તો
તો હંમેશા યાદ રાખવાનું છે કે હવાલામાં મજૂરી પેટે અનાજ આપેલ હોય તો એની 2 અસર આપવી. ત્યારબાદ જો ધર્માદા દાન પેટે અનાજ આપેલ હોય, ચોરાઈ ગયેલ અનાજ હોય વગેરેની હવાલામાં માહિતી આપી તો એની પણ તમારે 2 અસર આપવાની છે. એક અસર કૃષિ ખાતાની જમા બાજુ તમારે જાવક તરીકે આ પ્રકારની દર્શાવવાનો છે માલની, અને બીજી છે એ આ પ્રકારનો ખર્ચ હોવાથી કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો છે. એટલે કે દાન કે ધર્માદા પેટે કે ચોરાઈ ગયેલ માલ એ એક પ્રકારનું ખર્ચ છે, એટલે આપણે એને એક ઉધાર બાજુ આપીશું. આ સ્વરૂપે માલ જાય છે તો એક જમા બાજુ અસર આપવાની છે. તો આ પ્રકારનું જો કોઈ પણ વિગત દાખલામાં હવાલામાં આપી હોય તો તમારે 2 અસર આપવાની છે. તો સૌપ્રથમ આપણે કૃષિ ખાતાની જમા બાજુ અસર આપીશું. ચોરાઈ ગયેલ પાક કે ધર્માદામાં આપેલ માલ અને રકમ. ત્યારબાદ ચોરીથી થયેલ નુકસાન કે ધર્માદામાં આપેલ માલ એ પણ આપણે ઉધાર બાજુ દર્શાવી દેવાનું છે. આમ ચોરાઈ ગયેલ પાક કે ધર્માદામાં આપેલ માલની 2 અસરો આપવાની છે, એક જાવક તરીકે અને એક ખર્ચ તરીકે. ત્યારબાદ પોતાના ઢોરને ખવડાવવા માટે ઉપયોગમાં લીધેલ ઘાસ જો હવાલામાં આપેલ હોય તો એની પણ 2 અસર આપવાની છે. એક કૃષિ ખાતાની જમા બાજુ જાવક તરીકે દર્શાવવાનું છે, અને બીજું કૃષિ ખાતાની ઉધાર બાજુ ખર્ચ તરીકે દર્શાવવાનું છે. કારણ કે જો ખેડૂતે આ અનાજ ખેતરમાં ઘાસ ખેતરમાં ન વાવ્યું હોત તો તેને અન્ય જગ્યાએથી લેવું પડે અને એની માટે એને ખર્ચ કરવો પડે, માટે એની અસર આપણે કૃષિ ખાતાની ઉધાર બાજુ પણ આપવાની છે. એટલે પોતાના ઢોરને ખવડાવવા માટે ઉગાડેલ ઘાસની 2 અસરો આપવાની છે, અનુક્રમે કૃષિ ખાતાની જમા બાજુ અને ઉધાર બાજુ. તો કૃષિ ખાતાની જમા બાજુ પોતાના ઢોરને ખવડાવવા ઉગાડેલ ઘાસ અને રકમ રૂપિયા લખવાની છે, અને હવાલામાં હોય તો એની બીજી અસર આપણે કૃષિ ખાતાની ઉધાર બાજુ આપવાની છે, પોતાના ઢોરને ખવડાવવા રાખેલ ઘાસ. ત્યારબાદ સરકારી સબસિડી મળી હોય તો એક પ્રકારની આવક છે, અને કૃષિ ખાતાની જમા બાજુ દર્શાવી દેવાની છે. સરકાર તરફથી કોઈ પણ પ્રકારની સબસિડીની રકમ મળે તો તે. એવી રીતે શેઢાની આવક, એટલે શેઢા પર જાંબુના ઝાડ કે અન્ય કોઈ પણ ફળાવું ઝાડ કે આંબળાના ઝાડવા આવ્યા હોય ને એ ફળોની આવક વેચતા શેઢામાં ફળો વેચતા જે આવક થાય તે કૃષિ ખાતાની જમા બાજુ દર્શાવવાની છે. શેઢાની આવક ગમે તે આપી હોય તો એ આપણે કૃષિ ખાતાની જમા બાજુ દર્શાવીશું. ત્યારબાદ ઢોર પેટેનો નફો, એટલે કે જો પોતાના ઢોર હોય અને વેચ્યો હોય તો વેચતા જે નફો થાય તો એને આપણે કૃષિ ખાતાની જમા બાજુ દર્શાવવાનો છે. અને જો ઢોર વેચ્યો હોય અને ખોટ ગઈ હોય તો કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાની છે. એટલે કે ઢોર પર ઢોર ઢાખર આપ્યું છે ત્યારે તમારે તેનું પુનઃમૂલ્યાંકન કરવાનું છે, અને પુનઃમૂલ્યાંકન કરતા જો નફો થાય તો કૃષિ ખાતાની જમા બાજુ દર્શાવવાનું છે, અને પુનઃમૂલ્યાંકન કરતા જો ઢોરમાં નુકસાન જાય તો ખોટ તરીકે તમારે કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનું છે. એટલે બેમાંથી એક અસર આપવાની રહેશે. ઢોર ઢાખર પરનો એને બીજા અર્થમાં ઘસારો કહી શકીએ. છાણિયું ખાતર, તો છાણિયું ખાતર દાખલામાં જો પોતાના ઢોરનું છાણિયું ખાતર ખેતીમાં ઉપયોગ લીધું હોય અને તે હવાલામાં હોય તો તેની પણ આપણે ઉપર મુજબ 2 અસર આપવાની છે. એક અસર કૃષિ ખાતાની ઉધાર બાજુ ખર્ચ તરીકે દર્શાવવાની છે, અને બીજી અસર જમા બાજુ આવક તરીકે દર્શાવવાની છે. કારણ કે જો ઉપયોગ ન કર્યો હોત તો તેને વેચી શકાયું હોત અને એમાંથી આવક મળી હોત. તો છાણિયું ખાતર હોય તો એની 2 અસર આપવાની છે, એક ખર્ચ તરીકે ઉધાર બાજુ અને બીજું ખર્ચ તરીકે આવક તરીકે જમા બાજુ. જો કાચા સરવૈયામાં આપેલ હોય તો તેની ફક્ત એક જ અસર આપવાની છે, અને કૃષિ ખાતાની જમા બાજુ દર્શાવવાની છે. એટલે હવાલામાં જો છાણિયું ખાતર આપ્યું હોય તો 2 અસર આપવાની, ને કાચા સરવૈયામાં આપ્યું હોય તો એની એક અસર આપવાની. તો કૃષિ ખાતાની ઉધાર બાજુ આપણે લખી નાખીશું જમા બાજુ પોતાના ઢોરનું છાણિયું ખાતર, અને રકમ આઉટર કોલમ લખીશું, અને ઉધાર બાજુ પોતાના ઢોરનું છાણિયું ખાતર અને રકમ આપણે લખી નાખીશું. કારણ કે પોતાના ઢોરનું છાણ જો પોતાના ખેતરમાં ન ઉપયોગ કર્યું હોત તો વેચી શકાય અને આવક થાત, માટે જમા બાજુ દર્શાવ્યું છે.
ત્યારબાદ આપણે જો દાખલામાં આખર સ્ટોક આપ્યો હોય તો કૃષિ ખાતાની જમા બાજુ આખર સ્ટોક દર્શાવી દેવાનો છે, જેમાં જે પ્રકારનો માલ આપ્યો હોય તે પ્રકારનો માલ આપણે આખર સ્ટોક તરીકે દર્શાવવાનો. જો ઊભો પાક હોય તો ઊભા પાકનો સ્ટોક, ઘાસનો સ્ટોક આખર આપ્યો હોય તો ઘાસનો આખર સ્ટોક, ખાતરનો આખર સ્ટોક આપ્યો તો ખાતર, બિયારણ હોય તો બિયારણ અને જંતુનાશક દવા હોય તો જંતુનાશક દવા, બધાનો સરવાળો કરી અને આખર સ્ટોકનો સરવાળો આપણે બહાર મૂકવાનો છે. ત્યારબાદ જમીન મહેસૂલ એ કૃષિ ખાતાનો ખર્ચ હોવાથી આપણે ઉધાર બાજુ દર્શાવી દેવાનો છે. જમીન મહેસૂલ પછી સાથીનો ખર્ચ કે મજૂરી પણ કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવી દેવાનો છે. આ ઉપરાંત પાણીનો ખર્ચ પણ કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો છે. ચોકીદારનો ખર્ચ પણ કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો છે. એટલે કે ટૂંકમાં કોઈ પણ પ્રકારના ખર્ચા હોય તો કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાના છે. પાણીનો ખર્ચ બોરવેલ કે ટ્યુબવેલમાં હોય તો તે. ત્યારબાદ વીજળીનો ખર્ચ પણ કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો છે. પાણીનો સબમર્સિબલ ચલાવવા માટે જે વીજળીની જરૂર પડે છે તે અંગેનો ખર્ચ. ખેતરમાં નિંદામણનો ખર્ચ હોય અથવા તો ખેડ કરવાનો ખર્ચ હોય તો ખેડ કે નિંદામણ ખર્ચ પણ કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો છે. વીમા પ્રીમિયમની રકમ એટલે કે પાકનો વીમો લીધો હોય કે ઢોરનો વીમો લીધો હોય, કોઈ પણ પ્રકારનું વીમા પ્રીમિયમ ભર્યું હોય તો એ પણ આપણે કૃષિ ખાતાની ઉધાર બાજુ ખર્ચ તરીકે દર્શાવવાનું છે. આ ઉપરાંત કોઈ પણ સાધનોનો ઘસારો હોય તો તે પણ આપણે કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો છે, અથવા તો સાધનોનો મરામત ખર્ચ આપ્યો હોય તો પણ કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો છે. ત્યારબાદ વાડ કરવાનો ખર્ચ માંડી વાળેલો હોય તો તે જેટલો ખર્ચ માંડી વાળ્યો હોય તે કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો. નહીં માંડી વાડ કરવાનો ખર્ચ છે એ પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ દર્શાવી દેવાનો છે, કારણ કે વાડ કરવાનો ખર્ચ એ પ્રસારિત મહેસૂલી ખર્ચ છે. ટ્રેક્ટર સંબંધિત ખર્ચા હોય તો તે તમામ પ્રકારના ખર્ચા છે, ઓઇલ, ડીઝલ, સર્વિસ વગેરેના તો કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવી દેવાના છે. ત્યારબાદ જો ખેડૂતે લોન લીધી હોય તો લોન પર વ્યાજ ચૂકવ્યું હોય તો એ પણ એક પ્રકારનું ખર્ચ છે અને કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવી દેવાનું છે. આમ કૃષિ ખાતાની જમા બાજુ બધી જ આવકો દર્શાવી દેવાની છે અને કૃષિ ખાતાની ઉધાર બાજુ તમામ ખર્ચ દર્શાવી દેવાના છે. હવે આપણે કૃષિ ખાતું બંધ કરવાનું છે, એટલે કે કૃષિ ખાતાની જમા બાજુનો સરવાળો કરવાનો છે ને ઉધાર બાજુ મૂકવાનો છે. તો કૃષિ ખાતું બંધ કરવા માટે તમારે યાદ રાખવાનું છે, જો કૃષિ ખાતાની જમા બાજુનો સરવાળો વધુ થાય અને ઉધાર બાજુ મૂકતા જે તફાવત આવે તે કૃષિ ખાતાનો નફો ગણાઈને જે તે સામાન્ય નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે છે. તેવી જ રીતે જો કૃષિ ખાતાની ઉધાર બાજુનો સરવાળો વધુ થાય અને જમા બાજુ મૂકતા જે તફાવત આવે તે કૃષિ ખાતાનો ખોટ જ ગણાય અને જે સામાન્ય નફા નુકસાન ખાતે લઈ જવામાં આવશે. એટલે ટૂંકમાં આપણે એટલું યાદ રાખવાનું છે કે જો જમા બાજુનો સરવાળો વધુ થાય કૃષિ ખાતાનો તો નફો ઉદ્ભવશે અને ઉધાર બાજુનો સરવાળો વધુ થાય તો ખોટ ઉદ્ભવશે. તો હવે આપણે બંધ કરીશું કૃષિ ખાતું. તો કૃષિ ખાતાના જમા બાજુનો સરવાળો કરીશું અને ઉધાર બાજુ મૂકતા જો તફાવત આવશે તો નફો આવશે અને નફો છે એ નફા નુકસાન ખાતે લઈ જવાનો છે. પરંતુ જો દાખલામાં કૃષિ ખાતાની ઉધાર બાજુનો સરવાળો આવે અને જમા બાજુ મૂકતા તફાવત આવશે તો એ ખોટ હશે અને આ ખોટ છે એ આપણે નફા નુકસાન ખાતે લઈ જવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, કૃષિ ખાતું તૈયાર કરતી વખતે તમારે સૌપ્રથમ શરૂનો સ્ટોક, ખરીદી અને વેચાણ દર્શાવવાનું છે. ત્યારબાદ દાખલામાં જે વિગતો આપી હોય એ વિગતો ધ્યાનમાં લેતું જવાનું છે અને અનુક્રમે કૃષિ ખાતાની ઉધાર અને જમા બાજુ મૂકતું જવાનું છે. કૃષિ ખાતાની જમા બાજુ આખર સ્ટોક દર્શાવવાનો છે. છેલ્લે આપણે કૃષિ ખાતું બંધ કરવાનું છે અને કૃષિ ખાતું બંધ કરતા આપણને નફો કે ખોટ મળશે. તો આવી રીતે આપણે કૃષિ ખાતું તૈયાર કરવાનું છે.
જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો. ચેનલમાં નવા હોય અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. જય સોમનાથ, જય ગુજરાત.